વેલકમ મિત્રો, આ વિડીયોમાં આપણે સમજીશું કે ડિફરન્ટ ટાઈપ્સની પેટર્ન્સ હોય છે. તો આપણે કઈ પેટર્ન છે એને ઇમ્પોર્ટન્ટ આપવી જોઈએ અને કેટલી ઇમ્પોર્ટન્ટ, બહુ બધી જાતની અહીંયા ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે. આપણે ચાર્ટ ઉપર કઈ પેટર્ન્સ બને અને ત્યાં ટ્રેડ લેવો જોઈએ એ બધી વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. કારણ કે જ્યારે પણ તમે લાઈવ ટ્રેડિંગ કરતા હશો ત્યારે તમારી સામે અલગ અલગ ટાઈપની જે પેટર્ન્સ છે એ બનતી દેખાશે, પણ જે ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે એના ઉપર જ આપણે આપણો જે ટ્રેડ છે એ એક્ઝિક્યુટ કરવો જોઈએ. તો એ કઈ જે પેટર્ન છે એના વિશે આપણે આગળ સમજીશું, પણ અહીંયા સમજી લઈએ કે કેટલી ટાઈપની જે પેટર્ન છે એ આપણને જોવા મળી શકે છે. તો અહીંયા આપણે જોઈશું કે બેઝિક્સ જે આપણે સમજ્યા કે કેન્ડલ કેટલા પ્રકારની હોય છે, રેડ એન્ડ ગ્રીન, અને એની અંદર સાયકોલોજી શું હોય છે એ આપણે સમજ્યા. ન્યુટ્રલ કેન્ડલસ્ટિક્સમાં આપણી જે દોજી છે, સ્પિનિંગ ટોપ છે, મારું બોઝું છે, મતલબ એનો જે પાવર છે એ સેમ હોય છે. અને આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે કે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન, ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન અને ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન. મતલબ માર્કેટમાં સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન પણ બને છે, ડબલ કેન્ડલસ્ટિકની જે પેટર્ન છે એ પણ બને છે, અને જે ટ્રિપલ કેન્ડલસ્ટિકની પેટર્ન છે એ પણ બને છે. પણ આપણે એક એક કેન્ડલ ઉપર ધ્યાન નથી આપવાનું. આપણે જ્યારે પણ ટ્રેડ લેવા જવું હોય તો જે કેન્ડલ્સ છે એ કેન્ડલ્સની પેટર્ન કઈ રીતે કામ કરી રહી છે અને ત્યાં આપણો સપોર્ટ છે, રેઝિસ્ટન્સ છે, એ ખૂબ મહત્ત્વની વસ્તુ બની જાય છે આપણો જો ટ્રેડ છે એક્ઝિક્યુટ કરવા માટે. તો અહીંયા આપણે જોઈશું કે સિંગલ કેન્ડલની પેટર્ન છે એની અંદર આપણને હેમર, ઇન્વર્ટેડ હેમર, ડ્રેગન ફ્લાય દોજી કે માર્કેટ અહીંયા શું છે કે ડાઉનસાઇડ આવતું જાય છે, અને જ્યારે હેમર બને છે એના પછી શું થાય છે, માર્કેટ અહીંયાથી અપ મૂવમેન્ટ આપને જોવા મળે છે. જો ઇન્વર્ટેડ હેમર કે માર્કેટ ડાઉનસાઇડ આવ્યું, અહીંયા સેલર્સે શું કર્યું, નીચે લઈ જવાનો ટ્રાય કર્યો, પરંતુ એના પછી આપણને સારા વોલ્યુમવાળી જેની અંદર આપણે 80% પ્લસ બોડી પાર્ટવાળી જે કેન્ડલ છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા શું થયું કે સેલર્સ છે એમને માત આપતા એના બાદ જો બાયર્સ છે એગ્રેસિવલી બાઇંગ પ્રેશર અહીંયા આપણને જોવા મળે છે. સેમ અહીંયા ડ્રેગન ફ્લાય દોજી કે માર્કેટ નીચે આવ્યું, પછી શું થયું કે અહીંયા એક દોજી બની અને માર્કેટ ત્યાંથી અપસાઇડમાં મૂવમેન્ટ કરે છે. તો સેમ સારી વસ્તુ જે આપણને હેમર, ઇન્વર્ટેડ હેમર, ડ્રેગન ફ્લાય દોજી, આ બધી એ સિંગલ કેન્ડલ પેટર્ન છે. પછી આવશે કે ડબલ કેન્ડલ પેટર્ન્સ. ડબલ કેન્ડલ્સમાં કે બુલિશ કિકર, બુલિશ સિંગલ ફિંગ, આપણે કોઈ બી જે પેટર્ન્સ છે એના નામ યાદ નહીં રાખવાના, નામને યાદ નથી રાખવાના, પરંતુ ત્યાં જે બાયર્સ અને સેલર્સની જે સાયકોલોજી છે એ આપણે બહુ મહત્ત્વની વસ્તુ છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અહીંયા સિંગલ કેન્ડલ્સ બી બનશે, એની પેટર્ન્સ બી આપણે વારંવાર આપણા જો લાઈવ ચાર્ટ છે એના પર આપણને જોવા મળશે. ડબલ કેન્ડલસ્ટિકની પેટર્ન પણ જોવા મળશે અને ટ્રિપલ કેન્ડલસ્ટિકની પેટર્ન પણ જોવા મળશે. પરંતુ આટલી બધી જે પેટર્ન છે એના નામ સાથે અને એ કેવી રીતે ફોર્મેશન છે એ બધું આપણે યાદ રાખવા જઈશું તો આપણને વારે ઘડીએ ત્યાં જો ટ્રેડ છે એ એક્ઝિક્યુટ થશે, પરંતુ એ ટ્રેડ છે આપણા સ્ટોપ લોસ પણ ત્યાં હિટ બહુ ઇઝીલી થઈ શકે છે. એટલે આપણે આ બધી વસ્તુઓને યાદ નથી રાખવાની કે જે આપણે સ્કૂલમાં કરતા હતા કે આપણે રટ્ટો મારી લઈએ કે આપણે બધું ગોખી કાઢીએ. એવું નથી કરવાનું કે આ જો હેમર બને તો આપણે અપસાઇડ માટે જતા રહીએ, કે આપણું શૂટિંગ સ્ટાર બન્યું તો ડાઉનસાઇડમાં જતા રહીએ. આપણે આ બધી વસ્તુને યાદ નથી રાખવાની, પરંતુ ત્યાં સેલર્સનું અને બાયર્સનું સાયકોલોજી શું છે એ આપણે સમજવાની છે, જે આપણને સાચો અને પ્રોફિટેબલ ટ્રેડ એક્ઝિક્યુટ કરવામાં મદદરૂપ થશે. તો એ બધી જે સ્ટ્રેટેજી છે અને કઈ કઈ કેન્ડલસ્ટિક પેટર્ન આપણે ઉપયોગી થઈ શકે જે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં, એ આપણે ચાર્ટ પેટર્નનો જે બી એક અલગ વિડીયો હશે એની અંદર આપણે બધી જ ચાર્ટ પેટર્ન જે ઇમ્પોર્ટન્ટ ચાર્ટ પેટર્ન છે એને જ આપણે ડિસ્કસ કરીશું. આ બધી જે પેટર્ન છે આપણે યાદ રાખવાની જરૂર નથી, જે આપણને ઇમ્પોર્ટન્ટ રીતે મદદરૂપ થઈ શકે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં એને જ આપણે ડિસ્કસ કરીશું.